ભરૂચમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીને લઈને આયોજન કરવામાં આવ્યું। ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો। ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે જોડાયા। ભરૂચ કલેક્ટર કચેરીથી બાઇક રેલી નીકાળવામાં આવી। પ્રાંત અધિકારીએ લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવ્યું। આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી। રેફાયરના જવાનો અને કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા। રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક આરટીઓ ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે, જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનો સૂચના આપેલી છે। દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી। રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે। જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે। તો સૌથી પહેલી એક આ રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય। જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે, હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે, હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા। જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહી છે। તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું। તો આ રેલી અને ટ્રાફિક સપ્તાહનો